હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ શિયાળાની ઋતુમાં નીરાનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે. સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નીરાના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 8 જગ્યાએ તપાસ કરી 8 સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં લોકો સ્વસ્થ રહેવા માટે નીરાનું સેવન કરતા હોય છે અને હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સુરત શહેરમાં નીરાનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. નીરોને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક પ્રવાહી માનવામાં આવે છે. તેવામાં શહેરીજનોને કોઈ આરોગ્યલક્ષી તકલીફ ઊભી ન થાય તે માટે નીરાના સેમ્પલ લેવાની કામગીરી મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ ટીમો બનાવી નીરાના વેચાણ કેન્દ્રો ખાતે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી અને કુલ 8 જગ્યાએથી 8 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં જો કોઈ ખામી સામે આવશે તો આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નીરાના વેચાણની શરૂઆત થતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સક્રિયતા દાખવવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરતમાં ઘોડદોર રોડ, કતારગામ, ઉધના ચોક બજાર, ભાગડ સહિતના વિસ્તારોમાં તપાસ કરી આ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.